જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। આ સમય તમે જોઈ શકો છો, આ ખેડૂતો છે આપણા દાહોદ જિલ્લાના, અને દાહોદ જિલ્લાના જો ઝાલોદ તાલુકા છે આના ખેડૂતો છે। વારંવાર આ લોકો રજૂઆત કરે છે, અને શા માટે રજૂઆત કરી રહ્યા છે, અને હાલમાં મુકેશભાઈ ડાંગી છે, કાલે મુકેશભાઈ ડાંગી જોડે શું ઘટનાઓ થઈ હતી, આવો આપણે મુકેશભાઈ ડાંગી જોડે ચર્ચા કરીએ કે શું થયું હતું। કેમ કે અમે પોતે અહીંયા 15 તારીખ ગઈ 15 ડિસેમ્બરના રોજની વાત છે, જ્યારે આ લોકોને એક સ્કૂલમાં નિહાળવા મીટિંગ કરી હતી। ફરી પાછી આ લોકોને નક્કી કરવામાં આવ્યો હતો કે 16 તારીખને નેશનલ હાઈવે કોરિડોરનો કામો અમે બંધ કરી દેવાના છે। પણ જેમ જ પોલીસ પ્રશાસનને આ જાણ મળી, મુકેશભાઈ ડાંગીને ડિટેન કરવામાં આવ્યા હતા, અને આ ખેડૂતો ફરી પાછા આવ્યા છે। મુકેશભાઈ, શું કહેવા માંગો છો તમે? અમે અમારા હક અને અધિકાર માટે ગઈકાલ તારીખ 16 ડિસેમ્બર રવિવારના રોજ વસ્તી ગામેથી આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવીને એક જ અમારી છેલ્લી માંગ હતી કે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ હાઈવેના પાપે જે અમારો પાક નિષ્ફળ ગયો છે, તો અમને વળતર ના આપો તો કશું નહીં, પણ અમારા ગરીબ આદિવાસી પરિવારને આપ 2-2 ક્વિન્ટલ ઘઉં, ચોખા અને મકાઈ આપો, પરંતુ વળતર આપવાની કે અનાજ આપવાની વાત સાઈડમાં રહી અને પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી, અને એક આતંકવાદીને માફક ગાડીઓ બદલીને મને ચાકલિયા લીમડીથી મીરાખેડીથી લીમડીથી ચાકલિયાથી ઝાલોદ લઈ જવામાં આવે છે। તો તમે અમે કેવી રીતે એમ કહી શકો છો કે આતંકવાદી જો તમારા જોડે વર્તાવ થયો? કેમ કે અમે દ્રશ્યમાં જોયું અમને કે શાંતિપૂર્વક તમારા ઘેર પોલીસ આવી હતી, બરાબર, અને લીમડી પોલીસ આવીને તમને અહીંથી શાંતિપૂર્વક, અને કોઈને એમ ધકેલો બી નથી કે એમ બી નથી કર્યો તમારે, અને તમે પોતે આ ગાડીમાં બેસ્યા હતા। તમે આ શબ્દ કેવી ઉમેરો છો? પોલીસ તમે એવું કેવું ઉમેરી શકો છો? મેં જે હાઈવે નું કામ બંધ કરાવવાનું હતું એમાં કાયદાને માન આપી અને પોલીસ સાથે મને ડિટેન ની વાત કરી, ભાઈ આપણે પકડીને લઈ જવાના છે, એટલે હું પોલીસને સાથે ગયો। પણ લીમડી ગયા પછી મને ખબર પડી કે પરિભાષા હોય કે માણસને લઈ જાવ, ડિટેન કરો, ડિટેન કર્યા પછીની સમય મર્યાદા છોડી મૂકો, પરંતુ લીમડી પોલીસ દ્વારા કોઈ પણ જાતનો મારો જે ખેડૂત છે એને મને મળવા નથી દીધો। મીડિયા કર્મીના મિત્રો આવ્યા હતા, એમને મળવા નથી દીધો, અને ત્યાંથી 1 કલાક બાદ મને ગાડી બદલીને 20 કિલોમીટર દૂર ચાકલિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। ત્યાંથી 1 કલાક બાદ ગાડી તુફાન ગાડી બીજી લાવી અને સરકારી ગાડીને સાઈડમાં મૂકી અને ઝાલોદ લઈ જવામાં આવે છે। એ પરથી સાબિત થાય છે કે પોલીસ શું ઈચ્છી રહી છે, અને એમાં બીજા પોલીસ કોઈનો વાંક નથી કાઢતો, ઓનલી ઝાલોદના ડીવાયએસપી પટેલ સાહેબ દ્વારા જ ટોટલ મારું જે એન્કાઉન્ટર કે હત્યાનું કે મારું લડાઈ પડી ભાગવાનું કાવતરું ડીવાયએસપી પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ઝાલોદના ડીવાયએસપી પટેલ સાહેબના આ કેવી રીતે આક્ષેપ કરી શકો કે તમારો, તમે હમણાં વાત કરી કે એન્કાઉન્ટર, તો આ બીજા તમે કહો કે પોલીસને હું વાંક નથી કાઢતો, તો ડીવાયએસપી પટેલ સાહેબને તમે એમ કેવી રીતે કહી શકો? શું કોઈ અંગત પ્રોબ્લેમ છે તમારી? અમારી કોઈ પણ જાતની અંગત પ્રોબ્લેમ નથી। હવે તે દિવસે અમે વસ્તીમાં કામ બંધ કરાવેલું કોરિડોર હાઈવેનું, તે દિવસે એ લોકો આવીને મને એમ કહે છે કે હમણાં અમે કહીશું તો તમને ખોટું લાગશે। મેં કીધું સાહેબ, તમે એક દિવસ ત્યાં ઉભા રહીને એટલા ગરમ થઈ શકતા હોય તો 3 વર્ષથી અમારા હક અધિકાર માટે અમે જો લડતા હોય ને અમારી માંગ સ્વીકારાય ને અમારા બાળકો ભૂખે મરતા હોય તો અમારે કેટલું ગરમ થવું જોઈએ? તો હમણાં તમે કઈ જવાની વાત કરો છો? આજે જો મીટિંગનો મુખ્ય ઉદ્દેશ શું હતો, આ અમને જણાવો। આજની મીટિંગ અમે એટલા માટે રાખી હતી કે અમે હાઈવે પર અમારા હક માટે ઉતરીશું, તો આ લોકો કાલે અમે જોઈ જ લીધું છે કે આ લોકો કોઈક ના કોઈક ભોગે અમારું આંદોલન કચડી રાખી અમારું એન્કાઉન્ટર કરે કે ખોટા કેસોમાં ફસાવવાની આ ડીવાયએસપી કોશિશ કરી શકે તેમ છે અમારા ઉપર। ના, કોઈ દિવસ તમારો પોલીસ એન્કાઉન્ટર ના કરે। આ તમારા મનમાં જો વાતો ભ્રમની વાત આવી ને, અને તમે બહાર કાઢો, પોલીસ પ્રશાસન કોઈ દિવસ એવું ના કરે। કાલે જે પ્રકારે વ્યવહાર કર્યો એ પરથી 1001% હું કહી શકું કે આ ડીવાયએસપી એ જ ફિરાકમાં છે, એ નેશનલ હાઈવે ઓથોરિટી વાળા સાથે મળેલા છે, અમને ટેરકાવે છે, અને એમને સુભાષ મીણા આવે છે, એનો પીડી એને હાથ જોડે નેતાની મખક આવો આવકાર આપે છે। હક અધિકાર અમારો છીનવાયો છે, તો અમારા ખેડૂતોની માંગ સાંભળજો, કેમ કે અમારા ટેક્સના રૂપિયાને પગાર મળે છે, અને અમને કે અમે તમારા માટે નવરા નથી, તો તમે પગાર શાની લો છો? તમે અમારા ટેક્સના પૈસા લો છો। તમને જો ઝાલોદમાં અમારી રક્ષા કાજે કે અમારા હક અધિકારમાં લડી એમને તમને વાયડું જતું હોય તો રાજીનામું મૂકી દો, અથવા તો તમે બીજા ઇલાકામાં જાઓ કે ત્યાં જઈને નોકરી કરો। અમારો ટેક્સ લો છો, તમે અમારા નોકર છો, એટલે નોકરની રીતે રહેવું પડે। માલિકને દબાવવાની કોશિશ ડીવાયએસપી પટેલ ના કરે। અને હમણાં તમે એમ કહેતા કે તમને વાત કરી કે તમે હવે હાઈકોર્ટ જવાની વાત કરતા, અમે શું છે, અમે અમારો કોઈ ગરીબ ખેડૂત ખોટી રીતે હવે ફસાય ના અને હાઈકોર્ટ જઈ અમારો જે હક અધિકાર છે મેળવવા માટે અમે શુક્રવારના રોજ અમદાવાદ હાઈકોર્ટ ખાતે પિટિશન દાખલ કરવાના છીએ, અને પિટિશન દાખલ કર્યા બાદ
અમે રાજ્યપાલ શ્રીને બી મળવાના છે. આજે તમે વિચાર કરો, અમારા કોરિડોર હાઈવે ની સાથે સાથે અમારે જે બીજા ગામો બચ્યા હતા એમાંથી ડોમેસ્ટિક એરપોર્ટ આ લોકો બનાવી રહ્યા છે. આવનારા સમયની અંદર ગ્રીન સિટી માટે 2-2 કિલોમીટર રોડની બંને બાજુ લેવાના છે. ડગેરામાંથી નેત્રંગ 4 લેન રસ્તો બની રહ્યો છે. ડગેરામાંથી એરપોર્ટ જવા માટે બીજો 4 લેન રસ્તો બની રહ્યો છે. રસ્તામાં જે જમીન છે એમાં ફેસિલિટી માટે જમીન લઈ લે છે, તો અમારા આદિવાસીઓ જશો ક્યાં? શું ખેડૂત આગેવાન કહેવા માંગે છે મુકેશભાઈ ડાંગી? મુકેશભાઈ ડાંગીને એવું લાગે છે કે આને જાનને જોખમ છે, પણ એવું કે છે કેમ કે આ મુકેશભાઈ ડાંગીના અનુભવો છે ને આના શબ્દ છે. અને સાથે સાથે આ જો તમે ખેડૂતો જોઈ શકો છો, વારંવાર આ ખેડૂતો આવે છે, આ બાજુ ખેડૂતો ભેગા થાય છે, તો જે ભેગા થવાનો હતો તે ભેગા પોલીસ વારંવાર અટકાવણી કરે છે. આના લીધે મુકેશભાઈ ડાંગીને ઘેરે આવ્યા છે અને મુકેશભાઈ ડાંગીને ખુલ્લમ ખુલ્લા એમ વાત કરી છે કે જ્યાં સુધી અમારા ખેડૂતોને ન્યાય ના મળે ત્યાં સુધી હું પોતે અન્નનો ત્યાગ કરીશ. અને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જઈ બી જવાનું હોય જઈ જવાની મુકેશભાઈ વાત કરે છે. તો તમે શું કહેવા માંગો છો? શું છે ખરેખર આ ખેડૂતો જોડે અન્યાય થાય છે કે ન્યાય થાય છે? તમે તમારી શું મનમાં ચાલી રહ્યો છે તમે ડિસ્ક્રિપ્શનમાં લખજો, જણાવજો. અને આપણો ચેનલ છે ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ, અને જોતા રહેજો. ઘેર ઘેર ડુંગરા અને બધી બાજુ તમારો પોગાડવાનો તમારો પોતાનો ફરજ છે. હમણાં હું તમારથી વિદા લઉં છું. જય જવાહર, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ. નમસ્કાર.